આણંદના નગરપાલિકામાં એ ગ્રેડનો દરરોજ હોવા છતાં શહેરમાં વિકાસના કાર્યોથી વંચિત રાખવામાં આવ્યો છે। ત્યારે શહેરના વોર્ડ નંબર 2 માં આવેલા સોહમનગર સહિત 30 થી વધુ સોસાયટીઓમાં ગટરના પાણીનો નિકાલ કરવાનો પ્રશ્ન જટિલ બની ગયો છે। છેલ્લા કેટલાક સમયથી વારંવાર માર્ગો ગટરના ગંદા પાણીથી ઉભરાતા હોવાથી રોગચાળાની દહેશત વર્તાઈ છે, જેને લઈને રહીશોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પાલિકા પ્રમુખને સ્થળ પર દોડી જવાની ફરજ પડી હતી। સમગ્ર મામલો જટિલ બને તે પહેલા પાલિકા પ્રમુખે રહીશોની વ્યથા સાંભળીને તાત્કાલિક પ્રશ્ન હલ કરવા અધિકારીઓને આદેશ આપતા ટીમોએ રીતસરની હરકતમાં આવી ગઈ હતી, જેના પગલે વર્ષો જૂની સમસ્યાની પોલ ખુલ્લી પડી ગઈ હતી। બાકરોલ એસટીપી પ્લાન્ટ વર્ષોથી બંધ હાલતમાં ફેરવાઈ ગયો છે। ત્યારે વોર્ડ નંબર 1 અને 6 માં દિન પ્રતિદિન ગટરો ઉભરાવવાની સમસ્યાથી શહેરીજનોમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગટરવેરો ભરપાઈ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી, જેના પગલે વોર્ડ નંબર 2 માં આવેલ સોહમનગર સહિત અન્ય સોસાયટીઓમાં ગટરો ઉભરાતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો। બીજી તરફ નગરપાલિકા તંત્ર દ્વારા ઓએનજીસી પાઇપલાઇન પસાર થતી હોવાથી મંજૂરીના અભાવે અધૂરી રાખવામાં આવી હોવાનું બહાનું બતાવીને છટકબાજી કરવામાં આવી હતી। રહીશોનું ઉગ્ર સ્વરૂપ જોઈને પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ સ્થળ પર દોડી આવવાની ફરજ પડી હતી। રહીશોને ઉગ્ર મિજાજ જોઈને ટીમોને તાત્કાલિક ગટરના પાણીના નિકાલની બહાય હાથ ધરી આપતા મામલો ઠાળે પાડ્યો હતો। આમ રહીશોને પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરતા પાલિકા પ્રમુખને દોડવું પડતા પાલિકા તંત્રની પોલ ખુલ્લી પડતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો। હું કિશોરસિંહ ચૌહાણ સોહમનગર બાકરોલ લાલ થાંભલા વિસ્તારમાંથી બોલું છું। અમારા વિસ્તારમાં લગભગ 8 થી 10 સોસાયટીઓ અને 2000 થી 3000 વ્યક્તિઓ ના મકાન આવેલા છે। કેટલાક વર્ષથી છેલ્લા 8 વર્ષથી ગટર લાઇનની પાઇપો નખાયેલી છે, તે છતાં અનેકવાર કોર્પોરેટરો, નગરપાલિકા પ્રમુખ, ધારાસભ્ય અને સંસદ સભ્ય સુધી અમે રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી એની કાર્યવાહી તે શું થઈ નથી। ચોમાસા દરમિયાન પાણીનું જે ભરાવાનો પ્રશ્ન છે, એ નવો રોડ થયા પછી 4-4 ફૂટ પાણી ભરાઈ જાય છે, તે છતાં આજ દિન સુધી કોઈ નગરપાલિકાના કે અમારા કોર્પોરેટરો પણ અહીંયા જોવા સરખા આવ્યા નથી। અમારા કોર્પોરેટર શ્રી કિરણભાઈ, નૈનાબેન, પિનાકભાઈ તથા રંજનબેન, 4 કોર્પોરેટર વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર છે, પરંતુ અમારે સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નોનો નિકાલ આજ દિન સુધી લાવ્યા નથી। અમે 2 વાર નગરપાલિકા પ્રમુખ, અગાઉના નગરપાલિકા પ્રમુખ રૂપલબેનને પણ અહીંયા રૂબરૂ બોલાવેલા હતા, એમના સામે પણ અમે ફરિયાદ નોંધાવેલી હતી। ત્યાર પછી ગઈકાલે જ અમે નગરપાલિકા પ્રમુખને આ વિશે ફરિયાદ કરવા ગયા હતા અને એમને 48 કલાકની અંદર આનો નિકાલ લાવી આપવાનું કહેલા છે। તે છતાં હજુ આનો પ્રશ્ન ઊભો છે, તો તાત્કાલિક 48 કલાકમાં આનું કોઈ પણ સંજોગોમાં નિરાકરણ નહીં આવે તો અમે આંદોલન કરી અને ઉપર સુધી રજૂઆત કરવા બંધાયેલ છે। અગાઉ રૂપલબેન પટેલ આવ્યા હતા, રૂબરૂ અહીંયા પાણી જોયું, અમને ગટર લાઈન ઉભરાયેલી જોઈ, ગંદુ પાણીનો નિકાલ થયેલો જોયો, રસ્તા તૂટેલા જોયા, તેમ છતાં એમણે એવું કહેલું કે અમે મહિનાની અંદર આનો તાત્કાલિક નિકાલ લાવીશું। પણ ત્યાર પછી રૂપલબેનનો એમનો જે સમય પૂરો થયા પછી જે નવા પ્રમુખ આવેલા છે એમને અમે ગઈકાલે જ રજૂઆત કરી, આજે આવીને ગયા છે, પણ એમણે કહેલું છે કે 48 કલાકમાં કામ પૂરું, બધા જે તમારા પ્રશ્નો છે એનું સોલ્યુશન અમે લાવીશું એવું જણાવેલ છે। એટલે જોઈએ છે અમે 48 કલાકની રાહ જોઈશું, ત્યારબાદ જો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આગળ કાર્યવાહી કરીશું। અગાઉ જે અરજીઓ કરવામાં આવી હતી ત્યારે તમને શું જવાબ આપવામાં આવ્યો? અગાઉ અમે કોર્પોરેટરો થ્રુ ઘણીવાર આ પ્રશ્નો રજૂ કર્યા, તો કોર્પોરેટરનો અનેક વખત અલગ અલગ જ જવાબ આપતા હતા કે ભાઈ તમારો ઓએનજીસી પાઇપના લીધે તમારી ગટર કનેક્શનનું લાઈન જોડાણ પરમિશન મળતી નથી। પછી રજૂઆત કરી તો કહે છે કે તમારો વિસ્તાર નીચાના ભાગમાં છે, એટલે મેઇન ગટર લાઇનમાં પમ્પિંગ સ્ટેશન કર્યા વગર થશે નહીં। પછી ઘણી આવી રજૂઆતો થવા છતાં આજ દિન 8 વર્ષથી એનું કોઈ નિરાકરણ જ આવ્યું નથી। પછી લેખિત અરજીઓ આપી ત્યારે કંઈક થઈ જશે, મહિનામાં થઈ જશે। ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરેલ છે, ધારાસભ્ય યોગેશભાઈ પણ અહીંયા રૂબરૂ આવેલા હતા, એમની સાથે મૌખિક વાત થયેલી છે, લેખિત રજૂઆત પણ થયેલી, એમને બાંયધરી પણ આપેલી અમને,
કે અમે આટલું કામ તમને પૂરું કરી આપીશું. અગાઉ પણ અમારો અહીંયા જે ડીપ બોરવેલ પાણીના નિકાલ માટે જે કર્યો હતો, ડીપ બોરવેલ એવું ખરાબ કામ કરેલું છે કોન્ટ્રાક્ટરે કે અત્યારે એ પૂરાઈ ગયેલો છે. વરસાદી પાણીનો નિકાલનો કોઈ રસ્તો જ નથી. નવો રસ્તો કર્યો તો નહેર પૂરીને નવો રોડ બનાવી દીધો, પણ અમારી વરસાદી પાણીના નિકાલ માટે કોઈ એનો યોજના કરેલી નથી. એટલે અત્યારના સ્થાનિકોને એટલી બધી તકલીફ પડે છે. ચોમાસા દરમિયાન કામ ધંધા અને સ્કૂલો છોકરાઓને જવાની તકલીફ પડે છે. તમારી માંગ શું છે? માંગ સ્વીકારવામાં અમારી પહેલી જરૂરિયાત છે ગટર લાઈન ચાલુ કરવાની. બીજા નંબર છે અમારો વરસાદી પાણીનો નિકાલ. ત્રીજો પ્રશ્ન છે અમારો કે રોડ રસ્તા જે ખરાબ રીતે બનાવેલા છે પેવર બ્લોક, એને કાઢીને બધી જ સોસાયટીઓમાં આરસીસી રોડ થવા જોઈએ. બીજો પ્રશ્ન છે કે આ વિસ્તારમાં અમારા પાણીની વ્યવસ્થા, અમે પીવાના પાણીની વ્યવસ્થા આખી બધી જ સોસાયટીઓ પોતાના બોરવેલથી કરીએ છીએ. તો પ્રધાનમંત્રીએ આટલી નલ છે જલ, જલ છે નલ કરીને યોજનાઓ બહાર પાડી છે, એનો અમલ તો કોઈ થતો નથી. આટલી બધી સોસાયટીઓ છે તો સોસાયટીમાં પાણીની પીવાની વ્યવસ્થા માટે પાણીની ટાંકી અમારા વિસ્તારમાં હોવી જોઈએ. પાણીની ટાંકી છે નહીં. આખા બાકરોલ વિસ્તારમાં એક ટાંકી ગામ લેવલમાં છે, તો અમારી સોસાયટી વિસ્તારમાં આટલો વિસ્તાર છે તો એની અંદર એક પાણીની ટાંકી થવી જોઈએ. ઘરે ઘરે પાણી પીવાનું મળે એની યોજના થવી જોઈએ. બધા અહીં 35 વર્ષથી રહે છે, હું 15 વર્ષથી રહું છું. પહેલા અહીં જે નહેર હતું એમાં પાણી જતું રહેતું, એટલે અમારે પાણીની સમસ્યા નથી. હવે આ રોડ બન્યો એટલે પાણી અમારા ગળા સુધી આવે એટલું પાણી આવે છે. ચોમાસાની અંદર અમારે જીવન જરૂરિયાત વસ્તુ લેવી હોય એ પણ અમે લેવા જઈ શકતા નથી, એટલી તકલીફ છે. અમે જ્યારે કમ્પ્લેન કરીએ ત્યારે કોઈ આવતું નથી. અમે અમારી જાતે જેસીબી લાવીને ખાડા કરાવીને પાણી કાઢીએ છીએ. બચ્ચાઓ નાના નાના સાયકલ લઈને ભણવા જાય કેમ ને, એમના યુનિફોર્મો બગડે છે. જરૂરિયાત નોકરિયાત વર્ગો છે, અહીં સામાન્ય વર્ગો બી રહે છે જે લોકો કામ કરવા જાય છે. કેમના કામ કરવા જશે એ લોકો? બધાને અહીં જરૂરિયાત છે. અહીં પાણી જાય, નિકાલ કરો એનો. અહીં સાઈડ પર બી અમને ભૂંગળા જોઈએ. અને બીજી વાત કે અમારી જે ગટર લાઈન છે, આખા આણંદમાં ગટર લાઈન ચાલુ છે, અહીં કેમ નથી ચાલતી? અમારે અઠવાડિયામાં 4 વાર કુવા ભરાવો પડે છે, 1200 રૂપિયા આપવા પડે છે બધાને. તો કેમ અહીં ગટર લાઈન થતી નથી? ગટર લાઈન કરાવડાવો અહીં ગાડી. અને આ જે જૂની ગટર લાઈન બ્લોકઅપ થઈ ગઈ છે એ ના ચાલે. અમારે નવા જ ભૂંગળા જોઈએ. સમસ્યા કેટલા ટાઈમ? આ છેલ્લા લગભગ 10 વર્ષથી છે. ગટર લાઈન તો છે જ નહીં. 35 વર્ષથી ગટર લાઈન તો છે જ નહીં. નગરપાલિકાનું પાણી પણ નથી. અમે કલેક્ટરને, અવકુડામાં, પછી નગરપાલિકામાં બધે જ અરજી આપી ચૂક્યા છે. અમે અરજી આપીને હવે અમારા હાથ ટાકી ગયા છે. હા, જોઈશું, બસ કરીશું. પછી કોઈ આવતું નહીં. અમારા બ્લોક જૂના થઈ ગયા. અમે 80-20 માં લાયા બ્લોક. અમે અમારા પૈસાથી ખરીદી લાયા બ્લોક. કોઈ અમને એમને નાખવાની આવે નહીં. તો આમ તો ગામડે ગામડે બધે બ્લોક નાખે છે. કીધું છે કે નિકાલ કરીશું, પણ અમને એવું કે છે કે જે જૂની ગટર લાઈન ચાલુ કરી આલે, અમારે એ જોઈતી જ નથી. જૂની ગટર લાઈન ચાલુ તો થઈ જ નહીં. એ તો બ્લોકેજ જ છે. અમારે નવી જ જોઈએ. નાના નાના ભૂંગળા છે, અમારે ચાલે જ નહીં. મોટા ભૂંગળા જોઈએ. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.